સદગુરુ ચરણ કીધું આ તન વિષ કી વેલડી અને સદગુરુ અમૃત ની ખાણ સદીએ સદગુરુ મળે તો બી સસ્તા જાણ માટે નિજ સ્વરૂપ જાણ્યું નહીં પાયમો દુઃખ અનંત સમજાય હું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ નો દિવસ આપણને સત્સંગ કરવાનો લાવો મળ્યો. સત્સંગ એટલે સત્યનો સંગ. આ આપણે સમાગમ કહેવાય, પણ જ્યારે આપણે ગુરુ શરણે ગયા ને જે સત એ કોઈ કાળે જેની હાજરી નથી, ત્રણ કાળાતીત છે એ તત્વ હારે તમારું જોડાણ થઈ ગયું, એનો હારે સંગ થઈ ગયો. સત્સંગ જીવનમાં એક જ વાર કરવાનો હોય, સમાગમ હર હંમેશ કરવાનો હોય. એ સત્સંગ થઈ ગયો આને જીવનમાં, સત્ય હારે જોડાણ થઈ ગયું. આ સત્ય હારે મહાપુરુષોની મહેનત છે. સત્સંગ રસ શાખ પ્રાણી, સત્સંગ રસ શાખ પેલા લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ. સત્સંગ રસ શાખ. જેમ કોઈ પણ વસ્તુ હોય ને એમાં સાર પડેલો હોય. શું પડેલો હોય? એમાં આની અંદર સાર પડેલો છે. સાર છે તમારું સત્ય. સત્ય એટલે તમારું નિજ સ્વરૂપ. મહાપુરુષોએ પોતાના નિજના ગુણ ખૂબ ગાયા. કેમ કે આપણને મનુષ્ય દેહ મળ્યો, ખાના પીના ઓર સોના, મોત આવે ત્યારે મરી જવું એ નરસે પશુ સમાન. શા માટે મનુષ્ય દેહ મળ્યો? મનુષ્ય દેહ આ સત્ય વસ્તુને આવ્યો છે, તો આ સત્ય વસ્તુને જાણી તારું મૂળ સ્વરૂપ છે એને તો ભૂલી ગયો છે. સદગુરુ એની શાન કરી છે. પશુ પક્ષીના દેહથી આ જાણી શકાતું નથી, મનુષ્ય દેહ જ આ જાણી શકાય છે. આ સત્ય છે કેવું? તો કે આયરે મોતીમાં 14 લોક સમાણા. કેવા સમાણા? એ મોતીની અંદર આ બધું સમાણું છે. હવે એ મોતી જ્યારે આને મળી જાય જીવનની અંદર, ત્યારે આનું દરિદ્રપણું વયું જાય. શું વયું જાય? જન્મો જન્માંતરથી આપણે દરિદ્ર છે. દરિદ્ર છે એટલે ગરીબ છે. કારણ કે જે મૂળ ધન મળવું જોઈએ મળ્યું નથી. એટલે મીરાબાઈ કહે છે કે જન્મો જન્મ કી પૂંજી પાઈ, જગ में सभी में ખોવાયો, પાયો જી મેને રામ રતન ધન. આ ધન મળી ગયું. હવે હું ગરીબ છું. કારણ કે દેહ છૂટે, પણ દેહ છૂટે છે તમે જાતા. હું છૂટો? દેહ. આપણને દેહ છૂટે, આપણે દેહ પડી જાય એટલે આપણને એમ લાગે કે મરી ગયા. ખરેખર મરણ થાતું ભ્રાંતિ જ છે ટોટલ. સદગુરુ યા રહસ્ય એટલે કીધું શીશદીએ સદગુરુ મળે તો ભી સસ્તા. કોઈ સસ્તા મળી ગયા. કેમ કે ધડ ઉપર શીશ છે ત્યાં સુધી આ વસ્તુ, આ રસને માણી શકતા. કારણ કે આ રસ છે ને, જેને જેને શીશ ઉતારી નાખ્યા એને આ રસને માણ્યો. એટલે કીધું માથા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ. તીરે ઉભા બધા જુએ તમાશો, એ કોડીનો પામે નામ. કારણ કે માથું મૂકે માલ. સંતોએ ખૂબ આને સમજાયું ઝીણી 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 રીતે. કબીર વણે ઝીણી ઝીણી સદરિયા. ઝીણી ઝીણી રીતે. કારણ કે મનુષ્ય દેહ તને મળ્યો છે, અહીંયા આવ્યો છે તું, તારું આવવાનું કારણ આ જ છે. પણ આપણે ભૂલી જઈએ છીએ. બાળકનો જન્મ થાય, બાળકનો જન્મ થાય ને એટલે 5-6 મહિના કોઈ
જ્ઞાનેન્દ્રિયોના વિષયો ન હોય. પછી જેમ જેમ સમજણ આવતી જાય ને, સમજણ આવતી જાય એટલે આ તારા કાકા કહેવાય, આ તારા દાદા કહેવાય, આપણે આ જ્ઞાતિમાં જન્મા છે, આપણું ગામ તો કે આ છે, આપણે તો કે આમ ન કરાય, આપણે તો કે અહીંયા રહીએ છીએ, આપણો તાલુકો આ છે. બધું કરતા 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 એને વ્યવહારિક આ 5 જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન થવા માંડે. થાતા 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 એને બધું જગતમાં પરોવાયા જાય. ક્યાં વયો જાય? વ્યવહાર કરવા માટે હકીકત હતી, બરોબર હતું, બરોબર. એટલો બધી ઓતપ્રોત થઈ જાય ને જન્મો, ત્યાંથી જયારે સમજણ આવી આને એટલે બાંધકામ કરતા 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 બંધાતો જ ગયો, બંધાતો જ ગયો, બંધાતો જ ગયો, બંધાતો જ ગયો, બંધાતો જ ગયો. ઓલો ખાલી ટોપલો કેમ આપણે મૂકીએ અને હાંજ થાય તો આખો કચરાનો ભરાઈ જાય, એમ આખો અહીંયા સુધી ભરાઈ ગયો, ભરાઈ ગયો. અને પછી એને પરિવાર થયો ને આ થયો ને સમાજ થયો ને ઘણું થયું. મૂળ ને ઈ જયારે જ્ઞાન ઇન્દ્રિયના વિષય નહોતા ને ત્યારે મૂળમાં હતો. ક્યાં હતો? એ મૂળ ને એ ભૂલી ગયો, મૂળ ને ભૂલી ગયો ને આ જગતના રંગ રોગાનમાં ફસાઈ ગયો. હવે ફસાણો. પણ પૂર્વનો કોઈ એવો ખાતાનો જીવ હોય એટલે એના અંદર ખટકો લાગે. શું લાગે? કોઈ ભજન સત્સંગમાં જાય, ક્યાંક જાય, ભજન સત્સંગમાં જાય અને એને શબ્દ ટકરાય. સદગુરુનો કોઈ સતનો ટપરો શબ્દ છે ને એટલે મહાપુરુષો કહે છે કોઈ પણ સત્સંગમાં જાઓ તમે બરાબર. હાસો સત્સંગ કેવો હોય? કાબો હોય. કાબો ખબર પડે ને? કાબો એટલે સતુર હોય. કેવો હોય? જન્મો જન્મથી બગડેલી છે આ. હું સુધારે કોઈ સતુર? એ નજર એને ખબર હોય મોતી ઉપર જ નજર. ઓલો હંસ હોય ને એમ કઈ જેવું મોતી આવે ને ફટ કરતું પકડી લે. ગીતાની અંદર બધા મોતી ન હોય, નીકળવાની ક્લુ હોય. શું હોય? એને કહેવાય ગુરુ કિલ્લી કહેવાય. મોતીને ફટ કરતું પકડી લે. એટલે આમ કોઈ પણ સત્સંગમાં જાય ને શાંતિ શ્રવણ કરતો હોય, જેવું મોતી આવે ને એટલે ફટ પકડી લે. એટલે એ કોઈ સત્સંગમાં જાય, સત્સંગમાં જાય ને ભજન સત્સંગમાં સંતોની વાણી સાંભળે, વાણી સાંભળે એટલે પ્રશ્ન થાય. માં કોઈ જીવન બાપા જેવું વાણી હાલતી હોય તો કે સાહેબ હાલ હજુર, એમ કીધું ને. કોઈ એમ કે નિરખું ને એનું માં ભરપૂર મારે દલડેથી નહીં રાખવું દૂર. આવો પણ અમુક સંતોએ કીધું. આવું સ્વામી વિવેકાનંદ ને થતું. કોઈ પણ સત્સંગની કે રામાયણ કથા કે વસાતી હોય ને 10-15 મિનિટ માંડ બે, એનાથી રેવાય નહીં. હું ઉભા થાય. તમે આ રામની વાત કરો છો, તમે જાણો છો કથાકાર બોલતી બંધ થઈ જાય. શું થઈ જાય? બોલે. અને વિવેકાનંદ ને તો એક લગ્ની હતી. આપણે કેમ ઓલું પૈસા વાળા થવાની તાલાવેલી હોય તો થઈ જાય કે નહીં? જે તાલાવેલી હોય ને એ થવાય છે, એ પાકું છે. એમાં કોઈ મેન મેચ નથી. તમારે ગરીબાઈ કાઢવી હોય તો શું કરવું પડે? કે હુકડું ભરીને કાઢવાનું હોય, કામ કરવા માંડો એટલે વહી જાય. ચોખ્ખો જ હિસાબ છે ને. મહેશભાઈ દાંત કાઢે. ગરીબાઈ કાઢવાનું બીજું કોઈ સાધન નથી. તમે કામ કરવા માંડો એટલે વહી જાય આ પેઢી. આ તો આપણે ગરીબ છીએ ને. વિવેકાનંદ કે હું ગરીબ છું. હવે એને કોકે કીધું કે રવિન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથ ટાગોર પાણીમાં ભગવાનનું ધ્યાન ધરીને બેઠા. આ તો શિયાળાની કડકડતી ઠંડી, આ તો આપણે નથી ઠંડી હજી. વન મેળો હોય એનું શું હોય ભાઈ? કડકડતી ઠંડી કે વન મેળો હોય ને કઈ હોય એને કોઈ બાનું હોય? એ તો નદીની અંદર પડ્યા, નદીની અંદર તરતા તરતા દેવેન્દ્રનાથ કરે બેટા કડકડતી ઠંડીમાં પાણીમાં. વિવેકાનંદ કે ભગવાન મેળો હોય ને નું ઠંડી. અરે તો આવ્યો શું તમારી પાસે વાત સાંભળી છે કે તમે પાણીની અંદર ભગવાનનું ધ્યાન બેઠા છો. ભગવાનને તમે જોયા? તમને મેં જોયા, તમારું મારે ધ્યાન ધરવું પડે? દેવેન્દ્રનાથે કીધી કોઈ કરી આને કરે, મને ખબર નથી કે ત્યાંથી નીકળી. તો ભાઈ જો નદી કઈ રોકાતી નથી, નદી હાલી જ જાય છે, હાલી જ જાય છે, રસ્તો થતો જાય. એટલે રામકૃષ્ણ કોકે કીધું કે રામકૃષ્ણ પરમહંસ છે ને આત્મા પરમાત્માનો સત્સંગ બહુ સારો.
સભા બેઠી હોય ને આમ મંત્ર મુગ્ધ થઈ જાય. એ તો પરમાત્મા જાણવો છે, એને સત્ય જાણવું છે, સાત સમંદર પાર જાય. ક્યાં જાય? ગમે ત્યાં હોયો જાય છે ને. તે દેહ મળ્યો છે, આપણે કમાણી કરવી હોય તો વિદેશમાં નથી જતા, તો પછી આ સત્ય જાણવા ન જાય, એને કઈ નડે ખરું? હવે તો રામકૃષ્ણ પરમહંસ નો સત્સંગ હાલે, આને તો આદત હતી, એક આદત પડી ગઈ હતી વિવેકાનંદ. પ્રજ્ઞાવાન પુરુષ હતા એટલે શું કે આજે તમે જે પરમાત્માની વાત કરો છો, રામની, આત્માની, એને તમે ઓળખો છો? આમ કીધું રામકૃષ્ણ. હા. વિવેકાનંદ કે બહુ કરી કે હારું મારો પ્રશ્નમાં અટાણે બધાની બોલતી બંધ થાય ને આને તો આમ સામાન્ય રીતે આમ હા પાડી દીધું સહજતાથી કે બહુ. વિવેકાનંદ બોલતા બંધ થઈ ગયા ઘડીક ઘડીક થયું એટલે આનાથી પાછું રહેવાનું છે. તો કેમ તમે જોયો છે? હા. કેમ? તને જોઉં છું એમ. કેવો? તને બીજું દેખાય તો હું શું કરું? એ કે ને બીજું દેખાય કે તને જોઉં છું એમ જ જોઉં છું. તારું સરનામું આપ, તારી ઘેરે મોકલી દો. બાળક ભગવાનનું સ્વરૂપ છે કે સત્સંગમાં ડિસ્ટર્બ ન કરો. પછી તારે ઘેરે મોકલી દઉં તો કે ફલાણી શેરી કલકત્તા, આ શેરીમાં હું. રામકૃષ્ણએ જોયું આ તો તારા દેહને રહેવાનું સરનામું છે, તારું સરનામું. વિવેકાનંદની બોલતી બંધ થઈ ગઈ અને રામકૃષ્ણ પરમહંસે બોધ કર્યો ને, 7 દિવસ રોયા. કેટલા દિવસ? તો આપણને આનું મૂળ નથી સમજાતું એટલે આપણને ખબર નથી પડતી. ગાંડા થયા છે, ખબર છે? જન્મો જન્માંતરનો મૂળ વસ્તુ આપણને શું છે ખબર પડી. વિવેકાનંદ 7 દિવસ રોયા. માં શારદા મણી કીધું આ બાળકને રોવરાવો. હું કઈ એને કહેતો નથી, પણ જેવા રોતા પશ્ચાતાપની અગ્નિથી એકદમ જેવા શાંત થઈ ગયા, 7મે દિવસે શાંત થઈ ગયા. બાકી વિવેકાનંદની પરિસ્થિતિ કેવી હતી ખબર છે? 2 ભાઈ હતા ને માં હતા. 2 જણાને ખાવાનું થાય એવા પ્રજ્ઞાવાન હતા ને તો એકને ઘટે, એકને ભૂખ્યું રહેવું પડે. વિવેકાનંદને કેવું પડે હું જમીન આવી. આ બધું આમ હોય છતાં પણ નીકળી ગયા. આની અંદરથી શું છે? નીકળી ગયા છે મહાપુરુષોએ. અત્યારે તો સમય સારો મળ્યો છે, આ વારે વારે અવસર મળશે. સત્ય વસ્તુ જાણીને એની બરાબર મંથન કરો. એને ખરેખર સદગુરુના બોધ ઉપર આપણે વિચાર કરવાનો છે. મારા ગુરુએ મને શું વસ્તુ આપી છે? હું કોણ છું? આની અંદર હું ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? આ જન્મ પહેલા હું ક્યાં હતો? આપણે 25, 50 કે 60 વર્ષ થયા પેલા ક્યાંક આવીશું તો ખરા ને. આ દેહ પડી પછી હું ક્યાં જવાનો છું? અટાણે હું ક્યાં છું? કોણ છે આની અંદર હું? આ પ્રશ્ન એને લાગે. શું લાગે? એટલે લાલજી મહારાજ કહે છે કે હરેક તું કોણ ને ક્યાંનો રહેનાર, આરે વિશ્વમાં તું ક્યાંથી. શાસ્ત્રો રસાણા નહોતા સૃષ્ટિમાં હાલો શાસ્ત્રો જ નહોતા રસાણા, હાલો શબ્દ જ નહોતો. તેથી તમે ક્યાં હતા? એથી આગળ કહો ને શું હતું? હરેક નહોતા સર્જ્યા બ્રહ્માએ વેદ 4. એથી આગળ કહો ને. આપી રે શકાય તો તમે ઉત્તર આપજો. હરેક તું કોણ ને ક્યાંનો. તો કે આ ભગવાનનું નામ કોને પાડ્યું? પહેલું વહેલું કોઈ પાડ્યું નહીં હોય ભગવાનનું નામ. ભગવાનનું નામ કોને પાડ્યું? હરેક પેલા શબ્દો કે પેલા સર્જન, પેલા શબ્દો હોય કે પેલા સર્જન હારે હોય. આપી રે શકાય તો ઉત્તર આપજો. હરેક તું કોણ ને ક્યાંનો રહેનાર, અરે વિશ્વમાં આપણે ક્યાંથી આવ્યા? વિશ્વમાં તમે આવ્યા કે તમારામાં વિશ્વ આવ્યું? તમારામાં વિશ્વ આવ્યું. વિશ્વમાં તમે હોય
આંખ ખુલી ગઈ એની. શું ખુલી ગઈ? આ આંખ ખુલી ગઈ એટલે એને ઉઘાડ થઈ ગયો જીવનની અંદર. ઓ એટલે કીધું શીશ દિયે સદગુરુ મળે તો ભી સસ્તા, તો સસ્તા મળી ગયા. કારણ કે હવે તારે આ દેહ મળે ત્યાં સુધીની જ આગળ કોઈ પણ કાર્ય કરીએ, ભણ્યા ગણ્યા તે ભીતે નામો આ દેહ છે ત્યાં સુધી. પણ હવે તો તારું આ મૃત્યુ આવે તો તારી પાસેથી મૂડી છીનવી શકે એમ કોઈ પણ. તારી પાસે મૂડી મળી ગઈ છે એ મૂડી છીનવી શકે એમ. ત્યારે એને સમતોલ થઈ ગયું. આ મૂડી જેને મળી, સંન્યાસી હોય તો ઈ પણ મહાન છે અને સંસારી હોય તો ઈ પણ મહાન છે. આ મૂડી જેને પ્રાપ્ત ન થઈ તો કોઈ આમાં મહાન. પછી સંન્યાસી હોય તો એ મહાન, આ મૂડી પ્રાપ્ત કરી ગયો તો. અને સંસારી હોય તો કોઈને તમે એમ ન કહી શકો આ મહાન છે ને આ મહાન નથી. એક સંન્યાસી હતા. સંન્યાસી હતા ને એ રાજાના દરબારમાં ગયા એટલે રાજાએ કીધું કે સંન્યાસી મહાન કે સંસારી મહાન? સમય આવે તે કહું, કારણ કે તમને પ્રમાણ વગર મારે કેમ કહ્યું. એટલે રાજા ને સંન્યાસી બે આમ સંન્યાસી નીકળ્યા એટલે રાજા એની હારે ગયા. એક નગર હતું, ત્યાં રાજકુંવરીનો સ્વયંવર હતો અને હાથની ને કળશ હતો, જેના ઉપર ઢોળે એને કન્યા વરે. ઈ હાથની એ આ સંન્યાસી ઉપર કળશ ઢોળ્યો. સંન્યાસી કે હું તો સંન્યાસી જ છું. કુંવરી કે વરું તો એને જ વરું. હવે રાજાને એમ થયું કે કદાને સંન્યાસી પાસે કાંઈ નથી એટલે ના પાડે કે ભાઈ હું અડધું રાજ આપું તમને, તમે સ્વીકાર કરો. હું સંન્યાસી છું, મારાથી સ્વીકાર ન થાય આવી દ્રઢતા. હું એવામાં હાન પડવા આવી. એટલે રાજા ને સંન્યાસી બે જંગલ તરફ જાય. પાછળ કુંવરી કે વરું તો એને જ વરું. અરે હવે બીજા જગતમાં ભાઈ બાપ સમાન છે. ગયા ત્રણેય. અંધારું થઈ ગયું જંગલની અંદર. આવી કડકડતી ઠંડી હતી. ત્રણેય ઝાડવા હેઠે બેઠા, વૃક્ષ હેઠે. ઉપર પક્ષીનું ટોળું રહે, 3 પક્ષીનું પરિવાર રહે. એટલે પક્ષીએ કીધું કે તમે આપણી ત્યાં અતિથિ આવ્યા છે, આમ ઠંડી છૂટવા એ હાલે, તમે ઉડીને જોવ ક્યાંય અગ્નિ હોય તો લેતા આવો દવ. પક્ષીએ જોયું તો દવ હતો. ત્યાંથી સાંસમાં લઈ આવ્યા એટલે તાપણું કર્યું એટલે આપણે અતિથિ આવ્યા. તાપણું તો થયું પણ ભૂખા જ આવવા જોઈએ. આપણી પાસે કાંઈ છે ને. પક્ષી રાજે દેહ મૂક્યો અગ્નિમાં, એટલે કે 1 જણાને થાય. ઘરના હતા કે 1 જણાને થાય. એને પણ દેહ મૂક્યો અગ્નિમાં, તો કે 2 રે, હજી 1 ભૂખ્યું રહે. આપણે આંગણે અતિથિ આવ્યા છે. એના બસાઈએ પણ પ્રાણ આપ્યા ને દેહ મૂક્યો. ઓલા ત્રણેય આ દ્રશ્ય જોતા રહ્યા. કોઈએ કઈ જમ્યા નહીં, કાંઈ નહીં. ઓહો, આ ત્રણેય આપણા માટે પ્રાણ ત્યાગી દીધા. સવાર પડી ગયું. સંન્યાસી ને રાજા ને રાજકુંવરી ત્રણેય હાલતા થયા. રાજકુંવરીને કીધું કે તમારા નગર તરફ વિદાય થાવ, મારે કોઈ લગ્ન કરવા નથી. રાજાએ કીધું સંન્યાસીને કે તમે મારા પ્રશ્નનો જવાબ નો આપ્યો. તો કે હજી તમને ન સમજાણું? કઈ મને સમજાણું નહીં. તો કે સ્વયંવર રસાણો, જેની માથે હાથની એક કળશ ઢોળ્યો. રાજા જેને અડધું રાજપટ આપવા તૈયાર થયો. સત્યા જેને કોઈની લાલચ ન લાગી અને પોતે સતની અંદર ટકી રહ્યો. આવું સંન્યાસી કોઈ જીવન જીવતો હોય તો એ મહાન છે. તમે સંસારી નું કહો છો, જો આવું પક્ષી જેવું કોઈ જીવન જીવતું હોય એ સંસારી. બે પલ્લા થઈ ગયા હરખા. શું થઈ ગયા? બે હરખા થઈ ગયા પલ્લા. આવું સંસારી જીવતા હોય તો એ પણ મહાન છે. આવું સંન્યાસી લોકો જીવન જીવતા હોય તો એ પણ. સતની અંદર બે જીવે છે ને. આતિથ્ય ધર્મનું પાલન કર્યું. ઓલાને ગમે એટલી લાલચ આવી પણ ડેગા નહીં. લાલચ ક્યારે લાલચમાં ડેગા નહીં? સત્ય વસ્તુને પ્રાપ્ત થઈ ગઈ છે. જેને આ જીવનમાં સત્ય ઓળખાઈ ગયું છે, સત્ય શું છે, અહીંયા આપણે શા માટે આવ્યા છે, એ કોઈ પણ લાલચની અંદર ક્યારેય નહીં આવે.
લાલચ છે, અનેક પ્રકારના લોભો પડ્યા છે, અનેક પ્રકારની અપેક્ષાઓ પડ્યું છે, તમને ને મને ખેંચી જાય. શું થાય? પણ જ્યારે જીવનની અંદર સત્ય, જીવનમાં સત્ય પ્રાધાન્ય બની ગયું, ત્યારે તમને ને મને કોઈ ખેંચી નથી જવાનું. જ્યાં સૈન્ય આપણે મુક્ત દશા અનુભવીશું, અને તમારું પોતાનું મૂળ સ્વરૂપ છે ને મુક્ત છે. કેવું છે? જ્યાં સુધી આપણે મેળવવા જાઉં ત્યારે આપણે એ મેળવવાનો પ્રયત્ન મન કરે છે. શું કરે છે? હા, મેળવવું ને છોડવું એ મનનો સ્વભાવ છે, તમારો નથી. એટલે જાડેજાને કહે છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળી લે. તારી બેડલીને બુડવા, તારી બેડલી બુડવા નહીં દઉં. મૂળ તારું સ્વરૂપ ને તું જાણી લે. આ પોતાના મૂળ સ્વરૂપની સંતોએ વાત કરી છે. આ વારે વારે અવસર નહીં મળે. આપણું જીવન ક્યાં રોકાણું છે? આપણે કોણ છીએ? આપણે શા માટે આવ્યા છે? કોઈ ક્રિયા નથી આની અંદર. એક જ્ઞાન દ્રષ્ટિથી નીકળી જવાય. એટલે મહાપુરુષોએ કીધું સમરણ ઉપર ભાર દેવો. સદગુરુએ સમરણ બતાવ્યું ને, કાંઈ નો ખ્યાલ પડે તો ગુરુને આરાધના કરવી. તમને કે ભલે આપણે ખ્યાલ ન પડે, અંદર તો ખબર પડવાની છે, અને આપણો હાસો ભાવ હશે એટલે જેથી તેથી 5 દી વહેલા મોડો પણ ઉઘાડ. સત્સંગની અંદર જાતા જાતા, સદગુરુને આરાધના કરતા કરતા બસ આપણે ક્યાંય પછી આપણી બેઠક બદલી જાય. શું બદલી જાય? આપણે ક્યાં બેહવું, હું જોવું, હું ખાવું, હું પીવું, એ બધી દશા ફરતી જાય. આની અંદરથી દશા ફરી જાય એટલે અંદરથી પલટો લાગવા માંડે. બેઠક ફરી જાય, બોલી ફરી જાય. એટલે કીધું ને, વાણી અમારી ફીર ગઈ યહી તન યહી દેશ, ખારી સો મીઠી ભાઈ સદગુરુ કા દેશ. એટલે આને કોઈ બોલાવવા તૈયાર નહોતું, પણ એને વાણી મીઠાશ આવી ગઈ. હું આવી ગઈ? નકરી મીઠાશ નથી આવી. મીઠાશ તો આવે નકર વાણીમાં, પણ એમાં લાલચ હોય, ઘણું હોય. સદગુરુની કૃપાથી એવી વાણી થઈ, સત્ય પ્રિય ને હિતકર. વાણી અમારી ફીર ગઈ યહી તન યહી દેશ, ખારી સો મીઠી ભાઈ સદગુરુ કા. સદગુરુનો બોધ લાગી ગયો. ત્યારે સદગુરુનો મહિમા સમજાય કે ગુરુએ મને હું વસ્તુ આપી. ધનગુરુ દેવા, મારા ધનગુરુ દાતા. ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું. ઉતોરે જગાડ્યો, દેશરે દેખાડ્યો. જમણાના હાથેથી મને કેટલા હુતાતા આમાં, હે કાંઈ માફ કરું. આપણા દેશની આપણને ખબર નહોતી. એ જન્મ મરણ, આમ ચિંતા, બેસેની, બળતરા. અમે તો કાયમી માટે ફરીએ છીએ, પણ બધા દુઃખી દુઃખી જોઈએ. કોઈને કોઈ વાતે દુઃખી. કોઈ ધનની અંદર સુખને ગોતે, કોઈ પદની અંદર ગોતે, મળતું. જ્યારે પોતામાં આવીને જોવે તો સુખનો ખજાનો તો પોતામાં પડ્યો છે. અનંત સુખની ખાણ તારી પોતામાં છે. તું તને ભૂલી ગયો છે. આપણી પહેલા ભૂલ શું છે? આપણે અલગ ને ભગવાન. આ મોટા મોટી ભૂલ પડી. આપણે ભગવાનને જોવો છે, પણ તમે તમને જોઈ લ્યો એટલે આવી જાય આપણને. એટલે કબીર સાહેબે કીધું, જેને આપકો જોયા નહીં એને ક્યાંથી આવી. જેને પોતાને જ જોયો નહીં, આપણને જોતા, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર વહી ગઈ. કબીર સાહેબે કીધું કે જેને આપકો જોયા નહીં, આપને જોઈ લે. પરમાત્મા તને જરાય દૂર નથી. પરમાત્માને ગોતે છે ને, તને પરમાત્મા કઈ ખોવાણો જ નથી. આ તને ખ્યાલ પડી. ત્યારે એનું દરિદ્રપણું વયું ગયું, રાંકપણું વયું ગયું, ભિખારીપણું વયું ગયું. ભિખારીપણું એટલે આમ ભિખારીની મન ભિખારી છે, માંગ મટતી જ નથી એની. આપણને બધું બહારનું જ જોવાનું ટેવ છે ને, એટલે આપણે એમ થાય કે ઓલી માંગ, નહીં, મન સતત માંગ કર્યા કરે છે. એક નાની પુરુષ હતા, એટલે એ કે એક ભાઈ વડાપ્રધાન હતા. એ મંદિરમાં ગયા હતા. આને રસ્તામાં મળ્યા, એમ છે કે વડાપ્રધાનને કહું મારું થોડુંક કામ કરી દે. વડાપ્રધાન મંદિરમાં ગયા હતા. એ પ્રાર્થના કરતા હતા, હું રાષ્ટ્રપતિ થઈ જાઉં તો બધા ભિખારી છે. મને તો એમ કે ત્યાં મારી નીકળ્યો તો કેમ ભાઈ તમે ભૈયા જાઓ? તો બસ ખાલી આવ્યો તો, નહીં કઈ કામ હોય તો કયો. ભિખારી પાસે ભિખારી શું માંગે? ભિખારી પાસે ભિખારી. મને તો એમ કે તમે વડાપ્રધાન થયા તે હવે કઈક માંગશું, તમારે રાષ્ટ્રપતિ થવું છે.
આમાં કોઈનો માંગ સંતોષાતી જ નથી. મારે કેમ તમારે? કારણ કે ભિખારી પણ મટી ગયું. હું મટી ગયું? એટલે કીધું રાજ તણો મહારાજ મારા શિર પર ગાજ તો હે જનક રાજા, તું રાજા છો, એ રાજા નથી, તને મહારાજા બનાવું. કેવો બનાવું? મારો રાજ તણો મહારાજ શિર પર ગાજતો રહે છે, જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ છે. આ રહસ્ય સદગુરુ સમજાવે છે. જેને સમજાઈ ગયું એ ધન્ય બની ગયા. કેવા બની ગયા? ખૂબ નાયસા લીરા ખૂબ નાસી. કબીર, નરસૈયો, અનેક સંતો થયા નાયસા. અનંતી હાર જીવન બાપાએ કીધું તો હાલું ત્યાં હળિયું કઢાય. હવે તો મારા જીવન આખું એમ ખબર જ ન રહી કે મને કારણ કે હવે તન મળી ગયું. ભાઈ કોકને અચાનક લોટરી લાગે તો કમાઈને છટકી જાય તો આમાં તો છટકી જ હોય ને. ઓલા હાથું સમજાવવાનું એટલે હાલું તો હળિયું કઢાય. શીશોડો કર્યો ગુરુ મારા સાબદો. કારણ કે આ જીરવી ન શકે એવી વસ્તુ છે. પણ જ્યારે આપણે એને ખૂબ વિચાર કરીશું ને તો અહીંયા ખબર પડશે કે મારા ગુરુએ મને શું વસ્તુ આપી છે. એનું જગતની કોઈ પણ વસ્તુનું મોલ કરી શકો, તોલ કરી શકો અને માપ કરી શકો. આનું મોલ નહીં કરી શકીએ, તોલ નહીં કરી શકીએ, માપ નહીં કરી શકીએ. હવે તમે શું કરશો? હવે મન બુદ્ધિ શું કરે? મન બુદ્ધિ થઈ ગયા હારી ગયા. ગુરુ કેશવરામ શરણે હું તો ગઈ હારી હારી. તમે હારી ગયા. જે પરમાત્મા છે આ તો આપણે હારવું આપણે હારવું નથી. એમ કેશવરામ શરણે હું તો ગઈ હારી ગયા. એટલે એ ઊભા બેઠા કરી દે. નિર્ધન્યાનું નાથ તમે છો. નાનો સરળ રસ્તો છે, સહજ રસ્તો છે, પણ ખ્યાલ પોતાને અંદર કરી જવાનો. આપણે આપણી જ તપાસ કરવાની છે. કોઈની તપાસ કરવી, બાજુવાળો શું કરે એનો આપણે ખ્યાલ કરવો, પોતે પોતાનો કરવો વિચાર નિરખની જ. આપણે આપણા જ વિચારમાં ડૂબવાનું છે. સદગુરુએ સત્ય વસ્તુ સમજાવી છે. સમરણ કરતું જવું અને સુરતા મૂળ નિશાન ઉપર. સમરણમાં મુક્તિ સમરણ, સુરતા મૂળ નિશાનમાં. તમને મને કોઈ રોકવા વાળું નથી. આવું સદગુરુએ અમૂલક વસ્તુ આપી છે, જેનું આપણે જેમ જેમ ગ્રહણ કરી, જેમ જેમ જીવનમાં ઉતારશું ને એમ જીવનમાં રસ આવશે. શું આવશે? પરમાત્મા રસમય છે. પછી ઓલા રેશનાલિસ્ટોની સૂકી વાત નથી. આ તો છે રસવાળી વાત છે. રસોએ રસ પૂર્ણ કર્યો છે. રસ કેવો છે? જ્યાં આપણે શાંતિથી બેઠા હોય તો સમય કાઢવો પડે. એકલા પડો ને બેસે નહીં, કાંઈ થાય નહીં તો માન લેવાનું કે આપણને હરિનો રસ આવ્યો છે. નકર દરેક એકલા પડ્યા ને બગામું ચોટી ગઈ તો માનવાનું કે હરિરસ હજી હેડો નથી. આ તો ઘણું આમાં તમને મને ખબર પડવા મળશે. બીજા કોઈને પૂછવા જવાનું નથી. સદગુરુ મહારાજ.